કે આ યાત્રા ની કરવાની છે શિરડી, વડોદરાથી શિરડી પદયાત્રા। તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો ગાઈસ કેમ છો? આયો બધા મજામાં છો? અને અત્યારે વાગ્યા છે બપોરના 1 અને આજે બહુ એટલે બહુ લેટ વ્લોગ ચાલુ કર્યો છે મેં, કેમ કે રોજ એકનું એક બતાવવામાં મજા નહીં આવે। જસ્ટ અત્યારે અમે રીલ શૂટ કરી લીધી છે અને અમારો બ્રેક પતવાનો ટાઈમ પૂરો થઈ ગયો છે। તો રીલ શૂટ કરતી વખતે એટલી બધી પ્રોબ્લેમ થાય છે અમને કે નહીં પૂછો વાત। પ્રોબ્લેમ તો બધાની જિંદગીમાં હોય। અને ચલો હવે આપણે જઈએ, પેલી બાજુ બધી પબ્લિક બેઠી છે એટલે થાય એવું કે રીલ શૂટ કરવાના ટાઈમે કોઈક આવી જાય, ડાયલોગ ભૂલી જવાય, બધું થાય છે। તો ગાઈસ અમાર જતીનભાઈનો કોકે ફોન લઈ લીધો છે। જતીનભાઈ છે ને રિહા છે, એના જોડે થઈ રહ્યો છે પ્રેન્ક। તો ગાઈસ અમે બસમાં આવી ગયા છે અને આજે તમને બતાવું જે કામ થાય। ચલો, આ બધા કામ કરે છે, પેલી બાજુ પેલો જતીન કામ કરે છે ને આ લોકો અહીંયા માર્કિંગ કરે છે। આપણે બી આપણું કામ ચાલુ છે, પેલા મારા સાહેબ બેઠા છે। ચાલો મળીએ પછી। કેવું કેવું સાઈ? ઓ સાઈ, અમારો જતીનભાઈ બરોબર ગયા છે। હાલત ટાઈટ, પંખા ફાસ, હાલત ટાઈટ। બસ આપણે બી આપણું કામ બતાવી દે ને પછી મળીએ આપણે 4 વાગે। ગાઈસ 11 વાગ્યા છે, સાંજના 4 ને અમારી બસ પાછળ આવે છે। અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે। આ મોટી કશું બધાયું નહીં લાગતું? તમને કંઈક બતાવું। તો ગાઈસ કઈ તારીખે છે? 23 તારીખે આ યાત્રા ની કરવાની છે શિરડી, વડોદરાથી શિરડી પદયાત્રા। તમે જોઈ શકો છો આ સાંઈબાબાની મૂર્તિ મૂકી છે અહીંયા। 23 તારીખે નીકળવાના છે। તો તમારે બી આવો હોય તો કોન્ટેક્ટ કરી લેજો, નંબર દેખાતો હશે અંદર। આ મેન રોડ, પેલી અમારી બસ આવે છે સામે કુંભાર કુબેર ભવન। તો અમે આજકાલ કેવું ચાલે? તો ગાઈસ બસ આવી ગઈ છે, હવે આપણે ડાયરેક્ટ મળીએ આગળના સીન પર। ખબર નહીં ક્યાંથી ચાલુ કરીએ, હવે બસ આવી ગઈ છે પાછળ। અત્યારે વાગ્યા છે સાંજના 6:30। તમારે કોઈ આવી જાય છે સ્ટેશનમાં, કંટાળી જાય છે આ ટ્રાવેલિંગ કરીને કરવું પડે। ચાલો હવે ઘરે જઈએ।